વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં કરશે પ્રચંડ પ્રચાર। રાજસ્થાનના દોસામાં વડાપ્રધાન મોદી કરશે રોડ શો, તો જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરમાં પણ પીએમની રેલી। ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉત્તર પ્રદેશની મુલાકાતે મુરાદાબાદ અને નોઈડામાં સંબોધશે જાહેર સભાઓ। મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો રહેશે ઉપસ્થિત। રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે ઉત્તરાખંડના પ્રવાસે લોકસભાની ચૂંટણીને લઈ 3 સભા સંબોધશે। લોકસભા ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર પ્રસાર। રાહુલ ગાંધી આજે તમિલનાડુના પ્રવાસે કોયમ્બત્તુરમાં ઇન્ડિયા ગઠબંધનની રેલીને કરશે સંબોધન। રેલીમાં તમિલનાડુના સીએમ સ્ટાલિન પણ રહેશે ઉપસ્થિત। દિલ્હીમાં આજે યોજાશે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક। બિહારની 6 લોકસભા બેઠકની થશે ચર્ચા। માયાવતીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। કોંગ્રેસે ક્યારેય ડોક્ટર આંબેડકર અને કાશીરામને સન્માન નથી આપ્યું। ચૂંટણી પંચ પર શાંતનુ સેનનો મોટો દાવો। કહ્યું ચૂંટણી પંચ પક્ષપાતી છે। આઝાદી બાદ પ્રથમવાર વડાપ્રધાને તેમના મંત્રીઓ સાથે ચૂંટણી કમિશનરોની પસંદગી કરી। દેશ જાણે છે કે કયો પક્ષ કાયદો અને વ્યવસ્થા તોડે છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી આજે કરશે વિરોધ પ્રદર્શન। મંત્રી પદથી રાજીનામું આપનાર રાજકુમાર આનંદના નિવાસસ્થાન બહાર કરશે પ્રદર્શન। મધ્યપ્રદેશના ધારની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ સર્વે અર્થે ધારના ભોજનશાળા સંકુલમાં પહોંચી કે જ્યાં એસઆઈનો 22 માર્ચથી સર્વે સતત યથાવત છે। કે કવિતાને આજે કોર્ટમાં રજૂ કરાશે। સીબીઆઈ માંગશે કસ્ટડી। દિલ્હી દારૂ કૌભાંડ મામલે કે કવિતા વિરુદ્ધ થઈ છે કાર્યવાહી।